ચાલો વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 11 હિસાબી પદ્ધતિ અને કમ્પ્યુટર એકાઉન્ટિંગ એન્ડ કમ્પ્યુટર। તો મિત્રો, એક કમ્પ્યુટર એક વિજાણુ યંત્ર જે આપેલ સૂચનાના આધારે ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક ગણતરી કરતું એક ડિવાઇસ અથવા તો યંત્ર ગણાય। માહિતીનો સંગ્રહ કરી શકે, તેનું વિશ્લેષણ કરી ઉપયોગી માહિતી અથવા તો અહેવાલ તૈયાર કરી શકે। આજે કમ્પ્યુટર હિસાબી પદ્ધતિ ધંધાકીય એકમની અંદર શિક્ષણ, સંશોધન, વાહન વ્યવહાર, હવામાન, પ્રિન્ટિંગ વિભાગ, દૂરસંચાર, બેન્કિંગ, સંરક્ષણ, સાહિત્ય, અવકાશ, વિજ્ઞાન, રમતગમત, સંગીત, દવાઓ, આધ્યાત્મિક અને કરવેરા સંચાલન જેવા ક્ષેત્રની અંદર કમ્પ્યુટર એ પગપેસારો કરેલો, પ્રવેશેલો। આજે મોટા ભાગના એકમો અને હિસાબો કમ્પ્યુટરની મદદથી જ તૈયાર કરે। તેથી વાણિજ્યના કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર દ્વારા રાખવામાં આવતા હિસાબી પદ્ધતિનો પરિચય મેળવવો ખૂબ જ અગત્યનો, જરૂરી। કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા હિસાબો લખાતા હોય ત્યાં વાઉચર કે અન્ય દસ્તાવેજોના આધારે કાચી માહિતી કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે। કમ્પ્યુટર આવી માહિતી પર પ્રક્રિયા કરે। આ પ્રક્રિયામાં માહિતી નોંધવાનો, સંગ્રહ કરવાનો, વિશ્લેષણ કરવાનો અને ફરીથી એ માહિતી મેળવવાનો સમાવેશ થાય। કમ્પ્યુટર માહિતીનો સંગ્રહ કરી શકે, તેનું વિશ્લેષણ કરી શકે અને જરૂર હોય ત્યાં તે માહિતી મેળવી શકાય। પરંતુ તેને આપેલ સૂચનાઓ અનુસાર એ પ્રતિભાવ આપે અને આવી સૂચનાઓને આપણે કમ્પ્યુટર પ્રોગ્રામ અથવા તો સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે। આવા સોફ્ટવેરની મદદથી કમ્પ્યુટર કાચી માહિતી પર જરૂરી વિશ્લેષણ કરે અને તેના પરથી મહત્વની માહિતી અથવા તો અહેવાલો જરૂર મુજબ રજૂઆત કરે। હિસાબો રાખવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ અત્યારના આધુનિક સમયમાં વધી ગયો છે। આજે નાના કરિયાણાના વેપારીથી માંડી મોટામાં મોટા ધંધાકીય સંસ્થાઓ જેવા કે રિલાયન્સ કંપની હોય, હિન્દુસ્તાન લીવર હોય, આઈટીસી વગેરે કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી હિસાબો રાખે। રોજબરોજના હિસાબો ઉપરાંત કરવેરાની ઉઘરાણી કરવી હોય, ઇન્ટરનેટ દ્વારા વેચાણ વગેરેના હિસાબો પણ કમ્પ્યુટર હિસાબી પદ્ધતિ દ્વારા જ રાખવામાં આવે છે। હવે કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગો અને લક્ષણોની વાત કરીએ તો મુખ્ય 3 અંગો: હાર્ડવેર, 2 નંબર સોફ્ટવેર અને 3 નંબર હ્યુમનવેર। તો હાર્ડવેરમાં કમ્પ્યુટરના જુદા જુદા ભાગો જેવા કે કીબોર્ડ, મધ્યસ્થ પ્રક્રિયા એકમ એટલે સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મોનિટર, માઉસ, પેન ડ્રાઈવ, સીડી, ડીવીડી ડ્રાઈવ, સ્પીકર, સાઉન્ડ કાર્ડ, પ્રિન્ટર વગેરેનો સમાવેશ થાય। કમ્પ્યુટરના જુદા જુદા મુખ્ય ભાગો મળીને કમ્પ્યુટર સિસ્ટમ બનાવે। કમ્પ્યુટરના ભાગોને ઇનપુટ ડિવાઇસ, સીપીયુ અને આઉટપુટ ડિવાઇસ એમ 3 ભાગોમાં વહેંચી શકાય। ઇનપુટ ડિવાઇસમાં કીબોર્ડ, માઉસ, પેન દ્વારા લખવાની પદ્ધતિ જેના દ્વારા સીધું સ્ક્રીન પર લખી શકાય, ટચ સ્ક્રીન જે માહિતીને સીધી મોનિટર પર ઝીલવામાં આવે, અને બારકોડ રીડર જે બારકોડ વાંચીને તેનું આંકડામાં રૂપાંતર કરી શકે તે બધાનો સમાવેશ ઇનપુટ ડિવાઇસમાં સમાવેશ થાય। સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે કારણ કે તેના દ્વારા જ ગણતરી, તાર્કિક નિર્ણયો, યંત્રની બધી જ ગતિવિધિઓ ઉપર અંકુશ રાખવામાં આવે। તે ઇનપુટ ડિવાઇસ દ્વારા સૂચનાઓ મેળવે, તેનો મેમરીમાં સંગ્રહ કરવામાં આવે અને તેના પર જુદી જુદી પ્રક્રિયાઓ કરવામાં આવે। અંતિમ માહિતી આઉટ ડિવાઇસમાં મોકલવામાં આવે। મધ્યસ્થ પ્રક્રિયા એકમ સીપીયુ અને અંકુશ એકમ એટલે કંટ્રોલ યુનિટ, સંગ્રહ એકમ મેમરી યુનિટ
અને ગાણિતિક તેમજ તર્ક એકમ એટલે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટનો સમાવેશ થાય છે. આઉટપુટ ડિવાઇસમાં આંખથી જોઈ શકાય તેવું એકમ કે મોનિટર કે પ્રિન્ટર, સ્પીકર વગેરેનો સમાવેશ થાય છે. સોફ્ટવેર એક એવી સૂચનાઓનો સમૂહ કે જેનાથી ઉપયોગકર્તા અથવા યંત્ર દ્વારા જરૂરી વિશિષ્ટ કાર્યો થઈ શકે છે. કમ્પ્યુટરના જુદા જુદા ઉપયોગ માટે સોફ્ટવેર અત્યંત આવશ્યક. આ સોફ્ટવેરને મુખ્ય બે ભાગમાં વહેંચી શકાય, એક સિસ્ટમ સોફ્ટવેર અને બીજું એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ કમ્પ્યુટર સિસ્ટમની પ્રક્રિયાઓને અંકુશ રાખવા માટે ઉપયોગ થાય તેમજ તેની પ્રક્રિયાઓમાં ક્ષમતા વધારવા માટે કરવામાં આવે છે. જ્યારે એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ તેના ઉપયોગકર્તા દ્વારા નક્કી કરેલા કાર્યો કરવા માટે થાય. દાખલા તરીકે વિન્ડોઝ 7 એ સિસ્ટમ સોફ્ટવેર અને દરેક કમ્પ્યુટર સિસ્ટમ ચલાવવા માટે સામાન્ય રીતે આવા સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલી એ પણ એપ્લિકેશન સોફ્ટવેર જેથી તેના ઉપયોગકર્તાઓ દ્વારા હિસાબો રાખવાના કાર્ય માટેની રચના કરવામાં આવેલી છે. હ્યુમનવેરની વાત કરીએ એટલે કે જે લોકો કમ્પ્યુટર અને સોફ્ટવેર સાથે કામ કરે તે લોકોને હ્યુમનવેર તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પ્રોગ્રામર, કમ્પ્યુટર કે ડેટા એન્ટ્રી ઓપરેટર, સોફ્ટવેર એન્જિનિયર, હાર્ડવેર એન્જિનિયર, સિસ્ટમ એનાલિસિસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ લોકો પણ કમ્પ્યુટર હિસાબી પદ્ધતિનો અસરકારક અમલ કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. અહીં એ ધ્યાનમાં રાખવાનું છે કે કમ્પ્યુટર હિસાબી પદ્ધતિમાં હાર્ડવેર, સોફ્ટવેર અને હ્યુમનવેર એ ત્રણેય અંગો પોતાનું આગવું મહત્વ ધરાવે છે. આમાંથી કોઈ પણ એક અંગમાં ખામી હોય તો કમ્પ્યુટર હિસાબી પદ્ધતિમાં ધાર્યું પરિણામ મેળવી શકાતું નથી. કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના લક્ષણો જોઈએ તો 1 નંબર ઝડપ. તે માણસોની ઝડપ કરતાં ઘણી વધુ ઝડપથી કાર્યો કરી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ એકાઉન્ટન્ટ જાતે વ્યવહારોની નોંધ કરી તેની ખતવણી કરે, ત્યારબાદ કાજુ સરવૈયું તૈયાર કરવામાં આવે અને તેના પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરે, તેમાં જે સમય જાય તેના કરતાં કમ્પ્યુટર દ્વારા ખૂબ જ ઓછા સમયમાં કમ્પ્યુટરની મદદથી હિસાબો તૈયાર કરી શકાય છે. બીજો નંબર ચોકસાઈ. હિસાબોમાં ઝડપ કરતાં પણ ચોકસાઈ વધુ મહત્વની. હિસાબો સાચા લખાવા જોઈએ. કમ્પ્યુટરમાં બધા જ કાર્યો ખૂબ જ ચોકસાઈથી કરવામાં આવે. જો હાર્ડવેર, સોફ્ટવેર અને હ્યુમનવેર બરાબર હોય તો પણ કમ્પ્યુટર હિસાબી પદ્ધતિ દ્વારા ચોકસાઈ ભર્યા પરિણામોની ખાતરી મળે છે. ત્રીજો નંબર વિશ્વસનીયતા. કમ્પ્યુટરને થાક લાગતો નથી, કંટાળો આવતો નથી અને કામનું ભારણ પણ લાગતું નથી. તેણે ગમે તેટલી કાચી માહિતીના જથ્થા પર પ્રક્રિયા કરવાની હોય તો પણ તેમાં ભૂલ થશે નહીં અને વિશ્વસનીય માહિતી તમને પ્રાપ્ત થશે. 4 નંબર વિવિધતા. કમ્પ્યુટર અને હિસાબી સોફ્ટવેરમાં જુદા જુદા કાર્યો કરવાની ક્ષમતા હોય. દાખલા તરીકે ફક્ત વ્યવહારોની હિસાબી સોફ્ટવેર દ્વારા નોંધો કરવાથી કાજુ સરવૈયું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું તૈયાર થઈ જાય. એના ઉપર વિશ્લેષણ કરી જુદા જુદા અહેવાલો જેવા કે વિવિધ ગુણોત્તરો અંગેના, દેવાદારોનું સમય આધારિત વિશ્લેષણ વગેરે જરૂરી માહિતી ખૂબ જ ઝડપથી વિવિધતા સાથે મેળવી શકાય. હિસાબી સોફ્ટવેરમાં જરૂરિયાત મુજબ તમે એમાં ફેરફાર પણ કરી શકાય. સ્વચ્છતા. હાથથી લખાયેલા હિસાબો કરતાં કમ્પ્યુટર દ્વારા લખાયેલા હિસાબો વધુ સ્વચ્છ અને વધુ ચોકસાઈ ભર્યા જોવા મળે અને જેથી કોઈ પણ વ્યક્તિને હિસાબો સમજવામાં સરળતા રહે. 6 નંબર હિસાબી પદ્ધતિનું યંત્રીકરણ અને તેના લાભાલાભ. તો હિસાબોનું યંત્રીકરણ પોતાના ફાયદા અને ગેરફાયદા ધંધાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી યોગ્ય કમ્પ્યુટર સિસ્ટમ, એકાઉન્ટિંગ સોફ્ટવેર અને તેનું સંચાલન કરનારા માણસોની પસંદગી
થાય તો યંત્રીકરણના ખૂબ જ ફાયદાઓ મેળવી શકાય, પરંતુ જો આમાંથી એક પણ અંગમાં ખામી હશે તો પરિણામો ઉપર એની ખરાબ અસર થશે. યંત્રીકરણથી ઝડપ, ચોકસાઈ, વિશ્વસનીયતા, વિવિધતા, સ્વચ્છતા જેવા વગેરે લાભો, ફાયદાઓ મેળવી શકાય, પરંતુ યંત્રીકરણની મર્યાદાઓ જેવી કે મોટું રોકાણ કરવું પડે, કર્મચારીઓનો વિરોધ, જુદા જુદા અંગોનું અયોગ્ય સંચાલન વગેરે યંત્રીકરણના નિર્ણય કરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. 7 નંબર, ત્વરિત માહિતી અને પત્રકો. તો કમ્પ્યુટર હિસાબી પદ્ધતિનું એક આગવું લક્ષણ તેના દ્વારા હિસાબને લગતી કોઈ પણ માહિતી ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરી શકાય અને પત્રકો અથવા અહેવાલો ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકાય. દાખલા તરીકે પગાર પત્રકો, મૂલ્ય વૃદ્ધિ વેરા એટલે વેટના જે પત્રકો, વેલ્યુ એડેડ ટેક્સ, સેવા કરને એટલે જીએસટી અંગેના પત્રકો, મૂળ સ્થાનેથી કપાયેલા કર અંગેના પત્ર એટલે ટીડીએસના પત્રકો, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, રોકડ પ્રવાહ પત્રક કે અન્ય પત્રકો વિશે માહિતી ખૂબ જ સરળતાથી ઝડપથી પ્રાપ્ત કરી શકાય. આ ઉપરાંત આવી માહિતી કે પત્રકો પ્રિન્ટ પણ કરી શકાય અથવા ઈમેલ દ્વારા કોઈ પણ અન્ય વ્યક્તિને તમે જરૂરિયાત મુજબ મોકલી શકો. ઘણા એકાઉન્ટિંગ સોફ્ટવેર ઇન્ટરનેટ દ્વારા દુનિયાના કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે કોઈ પણ સ્થળથી તમે એનો ઉપયોગ કરવાની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે. એકાઉન્ટિંગ સોફ્ટવેર. તો એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં નીચે પ્રમાણેના જણાવ્યા મુજબના સોફ્ટવેર હોય છે. એમાં તૈયાર ઉપલબ્ધ સોફ્ટવેર. તો આવા સોફ્ટવેર સામાન્ય રીતે ગ્રાહકોની જરૂરિયાત મુજબ ધ્યાનમાં રાખી અને તૈયાર કરવામાં આવે છે. તો આવા તૈયાર સોફ્ટવેર સામાન્ય ગ્રાહકોને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવતા હોવાથી તેમાં ઘણા લક્ષણો કે સુવિધાઓ હશે જે બધા ઉપયોગ કરનારને ઉપયોગી ન થાય. આવી જ રીતે તેના એવા લક્ષણો કે સુવિધાઓ જે કોઈ પણ એકમને ગ્રાહકને જરૂરિયાત હોય તેમાં તે ન હોઈ શકે તેવું પણ બની શકે. દાખલા તરીકે વેટની ગણતરીની સુવિધા હોય પરંતુ સેવા પૂરી પાડનાર ગ્રાહકને ઉપયોગી ન બને તો તેને વેટ ભરવાની કોઈ જવાબદારી હોતી નથી. એવું પણ બની શકે કે કોઈ ગ્રાહકને એક્સાઇઝ ડ્યુટીના હિસાબોને લગતી સુવિધાની જરૂરિયાત હોય પરંતુ તે તૈયાર ઉપલબ્ધ સોફ્ટવેરમાં ન પણ હોઈ શકે. તો હિસાબને લગતા ઉપલબ્ધ સોફ્ટવેરની અંદર ટેલી, ટાટા EX, બીજી, પ્રોફેશનલ એકાઉન્ટ, પ્રોફિટ વગેરેનો સમાવેશ થાય. આ બધા બજારમાં તૈયાર ઉપલબ્ધ હિસાબને લગતા સોફ્ટવેરમાં ટેલી સોફ્ટવેર સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ અને તે ઘણી જગ્યાએ હિસાબોમાં ઉપયોગમાં પણ લેવાય. આવા સોફ્ટવેર બજારમાં સહેલાઈથી મળી શકે. તે ઘણા બધા ગ્રાહકોને ઉપયોગમાં આવતા હોવાથી સસ્તા પણ હોય. આવા સોફ્ટવેરની રચના કુશળ હોશિયાર લોકો દ્વારા તૈયાર કરવામાં આવતી હોવાથી તેમાં મહત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય. આ સોફ્ટવેર ઘણા લોકો વાપરતા હોવાથી તેનો ઉપયોગ જાણકાર વ્યક્તિઓ સહેલાઈથી મેળવી શકે. આવા સોફ્ટવેર બજારમાં તૈયાર મળતા હોવાથી સમયનો બચત થાય, સમયનો બચાવ થાય. 2 ગ્રાહકની જરૂરિયાત મુજબ ફેરફાર કરેલા સોફ્ટવેર. તેમાં ઉપલબ્ધ સોફ્ટવેરમાં ગ્રાહકને જરૂરિયાત અનુસાર એમાં ફેરફાર કરવામાં આવે તો તેને કસ્ટમાઇઝ સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. તૈયાર મળતા સોફ્ટવેરમાં ગ્રાહકની જરૂરિયાત મુજબ જરૂરી ફેરફાર કરવામાં આવે જેથી ગ્રાહકને વધુ સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે. દાખલા તરીકે બિલની ડિઝાઇન ગ્રાહકની જરૂરિયાત મુજબ બદલવામાં આવે. કેટલાક સોફ્ટવેર તૈયાર કરનાર લોકો ગ્રાહકની જરૂરિયાત મુજબ ફેરફાર કરવાની સુવિધાઓ પણ આપે છે. ઘણી વખત તે માટે વધારાનો ખર્ચ વસૂલ કરવામાં આવે. તૈયાર ઉપલબ્ધ સોફ્ટવેર જેવા જ લાભો આ પ્રકારના સોફ્ટવેરમાં પણ મેળવી શકાય. ગ્રાહકની જરૂરિયાત મુજબના સોફ્ટવેર. તો કે ઘણા ગ્રાહકો પૂરેપૂરા હિસાબે સોફ્ટવેર પોતાની અંગત જરૂરિયાત મુજબ તૈયાર કરાવે.
આવા સોફ્ટવેર ગ્રાહકની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. તે બજારમાં તૈયાર ઉપલબ્ધ હોતા નથી. આવા સોફ્ટવેર ગ્રાહક સાથે વિગતે ચર્ચા કરી તેની જરૂરિયાતોને સમજી તે પ્રમાણે સોફ્ટવેર તૈયાર કરવામાં આવે છે. ગ્રાહકની સંપૂર્ણ જરૂરિયાત ધ્યાનમાં રાખી જરૂરી સુવિધાઓ, જરૂરી માહિતી પત્રકો તેના દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ તૈયાર ઉપલબ્ધ સોફ્ટવેરની સરખામણીએ આવા સોફ્ટવેરની પડતર ખૂબ જ વધુ હોય છે, કારણ કે તે ખાસ પ્રયત્નો દ્વારા બનાવવામાં આવેલા હોય છે. બજારમાં ઘણા સોફ્ટવેર ડેવલપ કરનાર લોકો પણ હોય જે ગ્રાહકની જરૂરિયાત મુજબ હિસાબી સોફ્ટવેર તૈયાર કરી આપે છે. હિસાબી સોફ્ટવેરની અંદર હિસાબી સોફ્ટવેર તૈયાર ખાતાઓના સમૂહ ગ્રુપ ઓફ એકાઉન્ટ આપવામાં આવે છે. આવા સમૂહો અંતર્ગત અલગ અલગ પ્રકારના ખાતાઓ ખોલવામાં આવે છે. ટેલી એકાઉન્ટ સોફ્ટવેરમાં આપવામાં આવેલા આવા સમૂહો નીચે પ્રમાણે જે તમને અલગ અલગ ખાતાઓના નામ સાથે દર્શાવેલા છે. હવે આ સોફ્ટવેરના કયા કયા ફાયદાઓ મળી શકે? તો 1 નંબર છે ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે હિસાબ અંગેની માહિતી મેળવી શકાય. તેમાં ફેરફાર કરવાના હક આપેલા હોય તો જરૂરી ફેરફાર કરી શકાય, તેની નકલ તૈયાર કરી શકાય અને પ્રિન્ટ પણ લઈ શકાય. બીજો નંબર, હિસાબી માહિતી અપલોડ કરી શકાય. દાખલા તરીકે વેચાણ અંગેના બિલની વિગત, વેટનું રિટર્ન ભરતી વખતે અથવા જીએસટી રિટર્ન ભરતી વખતે તે બિલ અપલોડ કરી દેવામાં આવે તો રિટર્ન ભરવું ખૂબ જ સરળ બની જાય. તેના બદલે દરેક બિલની વિગત રિટર્નમાં ભરવી પડે તો તેમાં પણ ખૂબ સમયનો વ્યય થાય, જે આવા સોફ્ટવેર દ્વારા ખૂબ જ સહેલાઈથી ઓછા સમયમાં તૈયાર કરી શકાય. હિસાબી જે કંઈ માહિતી હોય એને ઈમેલ દ્વારા કોઈ પણ સ્થળે માહિતી મોકલી શકાય. 4 નંબર, હિસાબી માહિતી પત્રકોની નિકાસ થઈ શકે. દાખલા તરીકે પાકા સરવૈયાને એક્સેલ શીટમાં તૈયાર કરી શકાય, હસ્તાંતર કરી શકાય, ફેરફાર કરી શકાય. આવા અલગ અલગ પત્રકોમાં પાકું સરવૈયું, નફા નુકસાનનું પત્રક, રોકડ પ્રવાહ પત્રક, દેવાદારનો અહેવાલ, લેણદારનો અહેવાલ અથવા ઉત્પાદિત દરેક વસ્તુની પડતર અંગેનો અહેવાલ, આવો અલગ અલગ પ્રકારના જરૂરી હિસાબી અહેવાલો તમે કમ્પ્યુટર દ્વારા, હિસાબી સોફ્ટવેર દ્વારા મેળવી શકો. કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના ફાયદાઓની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.